Good afternoon, dear all the participants. On behalf of COA DJMC Ahmedabad, we welcome you all for today's IDLS session. Today we have with us Dr. Shivani Patel, who is going to speak on post-exposure prophylaxis for HIV. Now, Madam is currently working as a professor with the Department of Medicine at DJMC College at Civil Hospital, Ahmedabad. Now I would request to Madam to kindly conduct this session. A very good afternoon to all of you. અને આજના આ સેશનમાં આપણે પોસ્ટ એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ વિશે વાત કરીશું. એચઆઈવી ડિસીઝ આવ્યો એની ટેમ્પોરલ હિસ્ટ્રી જોઈએ તો ડિસીઝ આઈડેન્ટિફાય થયો, ધીમે ધીમે એના વિશેની અવેરનેસ આવી અને એની ટ્રીટમેન્ટ આવી. આ બધા વચ્ચે એક જોખમ પણ આવ્યું જે હેલ્થકેર પ્રોફેશનલ્સ છે, જે હેલ્થકેર સેટઅપમાં કામ કરે છે. અને એમાં બધા જ સ્ટાફ આવી જાય કે ડોક્ટર્સ છે, નર્સિંગ સ્ટાફ છે, ટેકનિશિયન્સ છે, લેબ વર્કર્સ છે, ક્લાસ 4 છે. આ બધાને એક જોખમ સાથે કામ કરે છે કે આ ડિસીઝ, આ ઇન્ફેક્શન ગમે ત્યાંથી અક્વાયર થઈ શકે. હવે એ થાય એવું કોઈ એક્સિડન્ટલ એક્સપોઝર થાય તો તે વખતે શું કરવું તે વિશે આપણે આજે વાત કરીશું. તો આ સેશનમાં ઓક્યુપેશનલ એક્સપોઝર જેની મેં વાત કરી કે હેલ્થકેર સેટઅપમાં અથવા તો એચઆઈવીના દર્દી માટે કેર કરતા લોકો ને આ ડિસીઝ, આ ઇન્ફેક્શનનું ટ્રાન્સમિશનનું રિસ્ક શું છે કે કોઈ બી જ્યારે હેલ્થકેર સેટઅપમાં કામ કરતું હોય અને એચઆઈવીના દર્દી સાથે ડીલ કરતા હોય ત્યારે આ ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ રહે છે. તો એ ચાન્સીસ કેટલા પર્સન્ટ છે, તેનું રિસ્ક કેટલા પર્સન્ટ છે તે વિશે આપણે વાત કરીશું. જ્યારે પણ ઓક્યુપેશનલ એક્સપોઝર થાય એટલે હવે તો ઘણી અવેરનેસ આવી ગઈ છે, પણ પહેલા એવું હતું કે જે બી હેલ્થકેર વર્કરને એક્સપોઝર થયું હોય ઓક્યુપેશનલ એક્સપોઝર, તો એ પેનિક મોડમાં જતા રહે અને પેનિક મોડમાં જઈને કંઈક ખોટું પગલું ભરે અને આ ડિસીઝ થવાના ચાન્સીસ વધી જાય. એના માટે થઈ એ ના થાય એના માટે થઈને આ બધા અવેરનેસ પ્રોગ્રામ્સ ઘણા થયા ઓવર ધ યર્સ અને બધાને ટ્રેન કરવામાં પણ આવે છે. એટલે આવું કોઈ ઓક્યુપેશનલ એક્સપોઝર થાય ત્યારે પ્રથમ શું કરવું, પછી એના વિશેનું કાઉન્સેલિંગ, કારણ કે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે જ્યારે બી કોઈ હેલ્થકેર સેટઅપમાં આ પ્રકારનું ઓક્યુપેશનલ એક્સપોઝર થાય ત્યારે તેનું સચોટ જ્ઞાન આપણે આપી શકીએ, એનું કાઉન્સેલિંગ કરી શકીએ વ્યક્તિનું. અને એના સાથે જ્યારે પોસ્ટ એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ માટે જે એચઆઈવીની દવાઓ આપવાની રહે છે તો એ અંગેનું પ્રિસ્ક્રિપ્શન લખતા પહેલા બી ઘણા બધા પ્રોસિજર્સ છે અને એના પછી બી ફોલોઅપ પ્રોસિજર્સ છે, એ વિશે પણ વાત કરીશું. એન્ડ દે સે દેટ પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, એટલે થાય જ નહીં ઓક્યુપેશનલ એક્સપોઝર્સ અથવા મિનિમલ રહે એના માટે શું પગલાં લઈ શકાય. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ ડોક્યુમેન્ટેશન, કારણ કે અલ્ટિમેટલી આપણે જે બી ગાઈડલાઇન્સ આવે છે તે જે સ્ટડીઝ હોય અથવા તો જે આવા પ્રકારના કિસ્સા બનેલા હોય એના એક્સપિરિયન્સના આધારે હોય. જો ડોક્યુમેન્ટેશન નહીં થાય તો આપણી પાસે ડેટા નહીં રહે અને આપણને ખબર નહીં પડે કે આપણે જે પોસ્ટ એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ આપીએ છીએ તે કેટલું અકસીર છે, તે કેટલું એચઆઈવી ઇન્ફેક્શનનું નિવારણ કરી શકે છે. તો વોટ ઇઝ પોસ્ટ એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ? એટલે જે હેલ્થકેર સેટિંગમાં હેલ્થકેર વર્કર્સને જ્યારે આવા કોઈ બ્લડ બોર્ન પેથોજન્સ, બરાબર, કયા પેથોજન્સ, કયા માઇક્રો ઓર્ગેનિઝમ્સ બ્લડ દ્વારા ટ્રાન્સમિટ થાય છે, તો એમાં એચઆઈવી, હિપેટાઇટિસ બી, હિપેટાઇટિસ સી આ મોખરે છે.
તો આવા કોઈ ઇન્ફેક્શન લાગે ત્યારે તેનું જે કોમ્પ્રિહેન્સિવ મેનેજમેન્ટ હોય એને પોસ્ટ એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ કહેવામાં આવે છે. અને એનો એક સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ બનાવવામાં આવ્યો છે કે જ્યારે બી હેલ્થકેર પ્રોવાઈડરને આવું કોઈ એક્સપોઝર થાય, કોઈ સોર્સ પેશન્ટ જાણીતું બી હોય અથવા તો તેના વિશે આપણને કોઈ માહિતી ન પણ હોય એવું પણ બની શકે. તો એ બધા સિનારીઓમાં શું કરવું તે વિશેની નાકોએ ગાઈડલાઇન્સ બનાવેલી છે અને જે આપણે ત્યાં ફોલો કરીએ છીએ. એટલે આ જે મેનેજમેન્ટ પ્રોટોકોલ્સ છે એ દરેક જગ્યાએ દરેક સેન્ટરમાં ઇન પ્લેસ હોવી જોઈએ. આપના સેન્ટર્સમાં બી આ પ્રોટોકોલ્સનું ચુસ્તપણે પાલન થવું જોઈએ. તે વિશે આપણે આ સેશનમાં વાત કરીશું. તો બે વસ્તુ છે કે એક તો એક્સપોઝર એટલે કયા પ્રકારનું એક્સપોઝર થયું છે. સપોઝ કોઈ નર્સિંગ સ્ટાફ છે તેને ઇન્જેક્શન આપતી વખતે HIV ના પેશન્ટને ઇન્જેક્શન આપતી વખતે એ જ સોય દ્વારા કોઈ એક્સિડન્ટલ એક્સપોઝર થયું છે, બરાબર, અથવા તો કોઈ સ્પ્લેશ થયું છે, કોઈ સર્જનને ડ્યુરિંગ સર્જરી મોઢા ઉપર કે આંખોમાં HIV ના પેશન્ટનો બ્લડ સ્પ્લેશ થયું છે. તો આ બધું જે હોય એને એક્સપોઝર કહેવામાં આવે છે. એટલે એક્સપોઝર જે થાય એના પછી HIV ઇન્ફેક્શન થવાનું કેટલું રિસ્ક છે તે આપણે ગણવું પડે અને એ એક ક્રાઇટેરિયા છે જેના આધારે આપણે પોસ્ટ એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ હેલ્થકેર પ્રોવાઈડરને આપતા હોઈએ છીએ. એટલે એક વસ્તુ એક્સપોઝર છે અને બીજું વસ્તુ સોર્સ છે. એટલે સોર્સ પેશન્ટ કયા પેશન્ટમાંથી આવ્યું, અથવા તો ઘણીવાર એવું બને કે સપોઝ ટેબલ પર કોઈ નીડલ પડી છે અને તેના દ્વારા કોઈ પેશન્ટનું લોહી લેવામાં આવ્યું હતું, તેને બરાબર ડિસ્પોઝ ઓફ કરવામાં નથી આવી, તો આપણને ખ્યાલ બી ના હોય કે જે સોર્સ પેશન્ટ છે એને HIV હતું કે ન હતું. એટલે આવા ઘણા બધા ડિલેમાસ હોય છે જ્યારે આપણે પોસ્ટ એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ આપતા હોઈએ. એટલે આ બધા વિશે વાત કરીશું. એટલે એક્સપોઝર એટલે હેલ્થકેર પ્રોવાઈડરને બ્લડબોર્ન ઇન્ફેક્શનની રિસ્ક આપે એને એક્સપોઝર કહેવામાં આવે. એ પર્ક્યુટેનિયસ ઇન્જરી એટલે સ્કિનમાં ઇન્જરી થાય, સ્કિનની ઇન્ટેગ્રિટી બ્રીચ કરે, જેમ કે નીડલ સ્ટિક હોય અથવા તો કોઈ શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, કોઈ સ્કાલ્પેલ હોય, કોઈ રેસિડેન્ટ ડોક્ટર છે, કોઈ સર્જન છે એ કોઈ ડ્રેસિંગ કરતા હોય, અથવા તો ઘણીવાર ઇન્જેક્શનની નીડલ્સથી બી થાય, ઘણીવાર સૂચર એટલે ટાંકા લેવાની નીડલથી બી થાય. તો એ બધાથી સ્કિનની ઇન્ટેગ્રિટી જે બ્રીચ થાય એને પર્ક્યુટેનિયસ ઇન્જરી કહેવામાં આવે છે. મ્યુકસ મેમ્બ્રેન્સ એટલે જે આંખમાં, મોઢામાં, નાકમાં ઘણીવાર સ્પ્લેશ થતું હોય છે. ઘણીવાર કોઈ પેશન્ટને સર્જરી દરમિયાન આમ તો જો PPE એટલે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ બરાબર પહેરવામાં આવ્યું હોય તો આવી શક્યતાઓ નહીવત રહેતી હોય છે. પણ છતાં ઘણીવાર એવું બનતું હોય, એક્સિડન્ટ્સ ડુ હેપન, એટલે પેશન્ટના બ્લડથી અથવા કોઈ બોડી ફ્લુઇડથી આંખમાં, મોઢામાં સ્પ્લેશ થાય, બરાબર, એ એક એક્સપોઝર હોઈ શકે. પછી ઘણીવાર એવું લાગે કે સ્કિનમાં ઇન્જરી નથી થઈ પણ બ્લડ અડ્યું છે સ્કિનમાં અને એ સ્કિનમાં ડર્મેટાઇટિસ સે ખરજવું છે કે એવા કોઈ સ્કિન ડિસીઝ છે કે જેમાં સ્કિનની ઇન્ટેગ્રિટી ઓલરેડી તૂટેલી હોય છે. તો આવી સ્કિન ઉપર બ્લડ લાગવાથી બી એક્સપોઝર થઈ શકે. અથવા તો ઇન્ટેક્ટ સ્કિન, બહુ બધું બ્લડ અથવા કોઈ બોડી ફ્લુઇડ છે, કોઈ પેશન્ટનું પ્લુરલ ટેપિંગ કરીએ છીએ કે કોઈ પેશન્ટનું બોડી ફ્લુઇડ છે અને કોઈ પેશન્ટનું બ્લડ છે, એ સ્કિન ઉપર બહુ લાંબા ગાળા સુધી રહે, જે હવેના જમાનામાં ઇન્સિડન્સ બહુ ઓછો જોવા મળે છે કારણ કે અવેરનેસ ઘણી વધી ગઈ છે. એટલે આ તમામ પ્રકારના જે એક્સિડન્ટ્સ થાય તેને એક્સપોઝર કહેવામાં આવે છે. ઓક્યુપેશનલ એક્સપોઝર એટલે જે હેલ્થકેર સેટિંગમાં હેલ્થકેર વર્કર્સને આ પ્રકારના એમના ડ્યુટીઝ બજાવતી વખતે જે એક્સિડન્ટ્સ થાય અને એમને HIV નું રિસ્ક ઊભું થાય તેને ઓક્યુપેશનલ એક્સપોઝર કહે છે.
જ્યારે એક બીજી એન્ટિટી છે જે નોન ઓક્યુપેશનલ એક્સપોઝર, એટલે કે સે વર્કપ્લેસની બહારની સિનારીઓ. બહુ અગાઉના વર્ષોમાં નોન ઓક્યુપેશનલ એક્સપોઝર માટે આપણી નાકોની ગાઈડલાઇન્સમાં પ્રોવિઝન નહોતું પોસ્ટ એક્સપોઝર પ્રોફાઇલેક્સિસનું, પણ ઇવેન્ચ્યુઅલી જે બધા કિસ્સાઓ સામે આવતા ગયા એના આધારે અમુક સિનારીઓમાં નોન ઓક્યુપેશનલ એક્સપોઝર એટલે ડ્યુટી સિવાયની રીતે બી જ્યારે એક્સપોઝર થાય, જેમ કે અનસેફ સેક્સ હોય અથવા તો રેપના કેસીસ હોય, સેક્સ્યુઅલ અસોલ્ટના કેસીસ હોય, એમાં બી પોસ્ટ એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ આપવામાં આવે છે. તો કોને કોને આ રિસ્ક રહ્યું છે? ઓક્યુપેશનલ એક્સપોઝરમાં કોને કોને આ રિસ્ક રહે છે? તો નર્સિંગ સ્ટાફ, નર્સિંગ સ્ટુડન્ટ્સ હોય, ઇમરજન્સી કેર પ્રોવાઈડર્સ હોય, લેબર રૂમ, ડિલિવરી રૂમ હોય, સર્જન્સ હોય, ઓપરેશન થિયેટરનો સ્ટાફ હોય, લેબોરેટરી ટેકનિશિયન્સ હોય, ફિઝિશિયન્સ હોય, ઇન્ટર્ન્સ, મેડિકલ સ્ટુડન્ટ્સ હોય, ડેન્ટિસ્ટમાં બી પ્રોસિજર્સ કરતી વખતે આ રિસ્ક રહેતું હોય છે. ઇવન જે ક્લાસ 4 હોય, જે ક્લિનિંગ સ્ટાફ હોય, મોર્ચ્યુરી સ્ટાફ એટલે કે જે પોસ્ટમોર્ટમ કરતા હોય, કન્ડક્ટ કરતા હોય એમને, અથવા તો જે ક્લિનિકલ વેસ્ટ હેન્ડલર્સ, કે આપણને ખબર છે કે હવે એના બી ગાઈડલાઇન્સ છે, વેસ્ટ ડિસ્પોઝલના ગાઈડલાઇન્સ છે, પણ છતાં બી આ બધું જે ડિસ્પોઝ ઓફ કરતા હોય વેસ્ટ, જે ક્લાસ 4 છે, જે આ ડીલ કરતા હોય, એ લોકોની બી આનું રિસ્ક રહેલું છે. તો કોઈ બી હેલ્થકેર વર્કરને ઓપરેશન થિયેટરમાં પ્રિક થાય આફ્ટર એન HIV પોઝિટિવ ડિલિવરી, તો આમાંથી રિસ્ક કોને વધારે છે? કે ઓપરેશન થિયેટરમાં HIV પોઝિટિવ ડિલિવરી કર્યા પછી પ્રિક થઈ ફિંગરને, કે પછી કોઈ ઇન્ટર્નને પ્લુરલ ફ્લુઇડ એટલે કે જે પ્લુરલ કેવિટીમાં ફ્લુઇડ ભરાય અને એનું ટેપિંગ કરવામાં આવે તો એના ફેસ ઉપર એનું સ્પ્લેશ થયું, તો આ બેમાંથી કોને વધારે રિસ્ક રહેલું છે? આમાં છે પેલું પોલ છે કે નથી આમાં? ઓકે, ઇન એની કેસ ધીસ વોઝ અ પોલ ક્વેશ્ચન, પણ આનો જવાબ આપણે સબસિક્વન્ટ સ્લાઇડ્સમાં મળી જશે. આ બેમાંથી રિસ્ક કોનું વધારે છે તે આપણે જોવાનું છે. તો એક તો એક્સપોઝરનો પ્રકાર એટલે કયા ઇન્સ્ટ્રુમેન્ટથી અથવા કઈ રીતે હેલ્થકેર વર્કર એક્સપોઝ થયા છે, અને બીજું કન્સિડરેશન એક્સપોઝરમાં એ આવશે કે કયા બોડી ફ્લુઇડના કારણે આ ઇન્ફેક્શનનું રિસ્ક વધ્યું છે. તો કયા બોડી ફ્લુઇડ્સ એટ રિસ્ક ગણવામાં આવે છે કે જેનાથી HIV ઇન્ફેક્શનનું રિસ્ક વધારે રહે છે? તો એમાં બ્લડ, સીમેન, વજાઇનલ સિક્રીશન્સ, CSF, ઘણા અમારી ટર્શિયરી કેર હોસ્પિટલ્સમાં ખાસ સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ ટેપ કરતી વખતે બી થઈ શકે. પછી જોઈન્ટનું ફ્લુઇડ હોય, પ્લુરલ ફ્લુઇડ હોય, અસાઇટિસ હોય, પેરિકાર્ડિયલ ફ્લુઇડ હોય, એમનિયોટિક ફ્લુઇડ હોય, અને બીજા બોડી ફ્લુઇડ્સ જ્યારે તે બ્લડથી સ્ટેઇન્ડ હોય, તો આ બધા ફ્લુઇડનો રિસ્ક HIV ઇન્ફેક્શન થવાનું રિસ્ક વધારે રહે છે. જ્યારે અમુક બોડી ફ્લુઇડ્સ છે જેમ કે ટીયર્સ છે, પરસેવો છે, યુરિન છે, સલાઈવા છે, કફ કે સ્પુટમ છે, ઉલટી છે, આ બધા બોડી ફ્લુઇડ્સથી HIV થવાનું રિસ્ક નહિવત રહે છે, એટલે એમને નોટ એટ રિસ્ક ગણવામાં આવે છે, સિવાય કે તે બ્લડ સ્ટેઇન્ડ હોય. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર કે એક્સપોઝરમાં એક તો કઈ રીતના કયા ઇન્સ્ટ્રુમેન્ટથી અથવા શેના સ્પ્લેશથી થયું છે એ જોવાનું રહે છે, કયું બોડી ફ્લુઇડ છે જેનું એક્સપોઝર થયું છે એ જોવાનું રહે છે. આ બે વસ્તુ વિલ ડિસાઇડ અવર એક્સપોઝર કોડ. આજે આગળ પ્રશ્ન પૂછ્યો તો કે ડિલિવરી કર્યા પછી કોઈને નીડલ સ્ટિક ઇન્જરી થઈ છે તો તેનું રિસ્ક વધારે રહે છે કે પછી ઇન્ટર્નને પ્લુરલ ફ્લુઇડ
જે મોઢા પર સ્પ્લેશ થયું છે એનું રિસ્ક વધારે રહે છે. તો આમાં તમે જોઈ શકો છો કે નીડલ સ્ટિક એક્સપોઝરથી 0.3% ચાન્સ રહે છે HIV ટ્રાન્સમિશનનો, જ્યારે મ્યુકસ મેમ્બ્રેન એટલે આંખ ઉપર મોઢા ઉપર સ્પ્લેશ થયો હોય કોઈ બોડી ફ્લુઇડ કે બ્લડનો, તો તેનું રિસ્ક 0.09% છે. આપણે બધા જાણીએ છીએ કે હોલ બ્લડ ટ્રાન્સફ્યુઝનથી રિસ્ક 98% છે. એટલે HIV પોઝિટિવ પેશન્ટનું બ્લડ જો ચડી જાય તો દેર ઇઝ અ 98% રિસ્ક, જ્યારે વર્ટિકલ ટ્રાન્સમિશનનું રિસ્ક કોઈ ઇન્ટરવેન્શન ના હોય તો મધર ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશનનું રિસ્ક 20 to 40% છે. આપણા સેટિંગમાં જોઈએ તો આ બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે નીડલ સ્ટિક ઇન્જરી થઈ હોય, જેનાથી ચામડી ઉપર ઇન્જરી થાય, જેનાથી ચામડી બ્રીચ થઈ હોય, તો તેનું રિસ્ક 0.3% છે. જ્યારે મ્યુકસ મેમ્બ્રેન એટલે કે આંખ ઉપર કે મોઢામાં સ્પ્લેશ થયું હોય બ્લડ અથવા કોઈ બોડી ફ્લુઇડ, તો તેનું રિસ્ક 0.09% છે. એની સામે તમે જોઈ શકો છો કે હિપેટાઇટિસ બી થવાનું, આવા કોઈ એક્સિડન્ટલ એક્સપોઝર થાય તો હિપેટાઇટિસ બી થવાનું રિસ્ક 9 થી 30% છે, જ્યારે હિપેટાઇટિસ સી થવાનું રિસ્ક 1 થી 2% છે. હિપેટાઇટિસ બી માટે વેક્સિન અવેલેબલ છે, એટલે એટલીસ્ટ એ સેફટી મેજર્સ લીધા હોય તો કદાચ આ થવાના ચાન્સીસ બહુ ઓછા, બહુ નહીવત રહે છે. તો આજે મેં વાત કરી કે એક્સપોઝરમાં બે વસ્તુ જોવાની હોય કે કયા ટાઈપના બોડી ફ્લુઇડથી એક્સપોઝર થયું છે અને કયો રૂટ ઓફ કોન્ટેક્ટ છે, એટલે કઈ રીતે એક્સપોઝર થયું છે. એ બે વસ્તુ રિસ્ક ડિસાઇડ કરે છે. આ કેસ સિનેરિયો જોઈએ. Medical officer presents to emergency care for evaluation of needle stick injury that occurred 2 days ago while inserting an intravenous line to an HIV positive patient. હવેના વખતમાં જનરલી આટલો ટાઈમ લેપ્સ નથી જતો, કારણ કે ઘણી બધી રીતે આવા સેમિનાર્સથી કે ટ્રેનિંગ્સથી કે પોસ્ટર્સથી કે એની અવેરનેસ ઘણી વધી ગઈ છે. પણ આમાં મેડિકલ ઓફિસર એક્સપોઝર, નીડલ સ્ટિક ઇન્જરી એક્સપોઝર થયાના 2 દિવસ પછી આવે છે. તો આમાં આપણે પોસ્ટ એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ ચાલુ કરવું કે નહીં, એટલે આ બીજો પ્રશ્ન આવ્યો કે આઈડિયલ ટાઈમિંગ શું છે પોસ્ટ એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ ચાલુ કરવાનું, અને કેટલા વખત સુધી આપણે, કેટલો ગાળો જતો રહ્યો હોય છતાં આપણે ચાલુ કરી શકીએ. એ બે પ્રશ્નોના જવાબ સબસિક્વન્ટ સ્લાઇડ્સમાં આવશે. એટલે જ્યારે બી હવે આ એક પ્રશ્ન થાય કે ભાઈ બધાને આપી દઈએ તો શું એ સારું નહીં, કોઈ બી આવે ઓક્યુપેશનલ એક્સપોઝર લઈ અને આપણે એને આપી દઈએ સેફ સાઈડ, તો શું ખોટું છે, બરાબર? તો એ વસ્તુ બી શક્ય નથી, કારણ કે આપણે ઘણા બધા કન્સિડરેશન રાખવા પડે છે. કે એક તો એ છે કે દરેકને કોઈ બી રિસ્ક એક્સપોઝર જાણ્યા વગર આપણે આપી દઈએ. હવે આપણી પાસે HIV ને લગતી થોડીક હેન્ડફુલ ડ્રગ્સ જ છે. આપણી પાસે એવું તો છે નહીં કે હંડ્રેડ્સ ઓફ ઓપ્શન્સ છે કે આપણે આજે આ આપી તો કાલે બીજી આપીશું. એટલે આપણી પાસે બહુ ઓછી ડ્રગ્સ છે જેને આપણે બહુ જ્યુડિશિયસલી વાપરવાની છે. ડ્રગ રેઝિસ્ટન્સનો ઇશ્યુ બી આપણે કન્સિડર કરવાનો છે. કાલ ઉઠીને ઓવર્ટ HIV ઇન્ફેક્શન થાય આ વ્યક્તિને તો પછી આપણી પાસે બહુ ઓપ્શન રહેતા નથી. એટલે ઘણા બધા કન્સિડરેશન્સ છે. ડ્રગ્સની સાઈડ ઇફેક્ટ્સ હોય, HIV ની ડ્રગ સાઈડ ઇફેક્ટ્સ વગરની તો છે નહીં. એટલે આ બધા કન્સિડરેશન્સ કરી અને આપણે બહુ જ્યુડિશિયસલી પોસ્ટ એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ નક્કી કરીને આપવાનું રહેતું હોય છે. એટલે પ્રથમ તો આપણે કઈ જાતનું એક્સપોઝર થયું છે, એનાથી કેટલું રિસ્ક છે એ નક્કી કરવાનું હોય છે. કયા ફેક્ટર્સથી આ રિસ્ક વધી શકે છે, પીઈપી કેટલી ઇફેક્ટિવ છે. હવે તમે કોઈને પીઈપી આપો પોસ્ટ એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ, એનો પ્રશ્ન આવશે કે ભાઈ હવે મને તો નહીં થાય ને, હું આ દવા લઈ લઉં તો મને HIV થવાના ચાન્સીસ તો નથી ને, તો એની એફિકસી કેટલી છે, પીઈપી આપ્યા પછી એની એફિકસી કેટલી છે, પીઈપી કેટલા મોડા સમયગાળા સુધી ચાલુ કરી શકાય. કોઈ સપોઝ સે 2 દિવસ પછી આવ્યું, કોઈ 3 દિવસ પછી આવ્યું,
અને કોઈ તરત આવ્યું તો બેમાં કઈ ડિફરન્સ હોય, પીઈપી ચાલુ કરીએ અને એફિકસીમાં કઈ ડિફરન્સ છે કે નહીં એ જોઈશું. પીઈપી ચાલુ કરવાને જે મેં કીધું કે આડઅસરો થતી હોય છે, ફરી ઓક્યુપેશનલ એક્સપોઝર થયું અથવા તો ભવિષ્યમાં એચઆઈવી ઇન્ફેક્શન થયું અને આપણે એકવાર પીઈપી આપેલી છે તો શું, કયા રેજિમેન કન્સિડર કરવા અને ફોલોઅપ કેવી રીતના કરવું, આ બધું આપણે નક્કી કરવાનું, અસેસ કરવાનું છે. એટલે મારી પાસે પેશન્ટ આવે પહેલા તો મારે એને એક ક્વિક ઇવેલ્યુએશન અસેસમેન્ટ કરવાનું રહે છે, જેમાં બહુ ટાઈમ બગડતો નથી, બરાબર. એટલે આ ઇવેલ્યુએશન અસેસમેન્ટ કરવાનું છે. એના પ્રાઇમરી જે ઇન્વેસ્ટિગેશન્સ છે એ મોકલવાના છે, બેઝલાઇન ઇન્વેસ્ટિગેશન્સ, પેશન્ટનું જે હેલ્થકેર વર્કર નું કાઉન્સેલિંગ કરવાનું છે અને પીઈપી આપવાનું છે. એટલે આટલી 4 વસ્તુ કરવાની હોય છે. આ ફરીથી એક અંડરલાઈન કરીએ છીએ કે એવરેજ રિસ્ક કેટલી રહી છે. જેમ કીધું કે નીડલ સ્ટિક ઇન્જરી થઈ હોય તો એચઆઈવી થવાની રિસ્ક 0.3% છે, જે આમ જોવા જઈએ તો હિપેટાઇટિસ બી ને સી કરતા તો ઘણું ઓછું છે. પણ હિપેટાઇટિસ બી માટે તો વેક્સિન્સ અવેલેબલ છે અને જે યુઝ્યુઅલી આપણે ઇન્સિસ્ટ કરીને બધા હેલ્થકેર વર્કર્સ લઈ લે તેવું જોતા હોઈએ છે. મ્યુકસ મેમ્બ્રેન એક્સપોઝર થાય એટલે કે કોઈ આંખો પર મોઢામાં સ્પ્લેશ થાય બોડી ફ્લુઇડનો અથવા બ્લડનો તો એચઆઈવીનો રિસ્ક 0.09% રહે છે. આ જાણવું એટલે જરૂરી છે કે જ્યારે તમે કાઉન્સેલિંગ કરશો, જે હેલ્થકેર પ્રોવાઈડર આવશે ત્યારે આપણે એમને જેટલા સ્ટડીઝ પરથી જેટલા ફેક્ટ્સ, જેટલા ડેટા છે એ ફેક્ચ્યુઅલી કન્વે કરવાનું હોય છે. હવે શેમાં રિસ્ક વધે છે? જો ડીપ ઇન્જરી હોય, બરાબર, જેટલી ડીપ ઇન્જરી હોય, પછી ડિવાઇસમાં બ્લડ હોય, એ ડિવાઇસ આર્ટરી કે વેઇનમાંથી કાઢેલું હોય, કોઈને ઇન્ટ્રાવિનસ ઇન્જેક્શન આપ્યું છે અને પછી એ નીડલથી ઇન્જરી થઈ છે તો રિસ્ક એ પ્રમાણે વધી જાય છે. સોર્સ પેશન્ટ છે જે એ વધારે એડવાન્સ્ડ એચઆઈવી નું છે, એને સે સપોઝ CD4 ઇઝ 50 અથવા તો 30, એને 2-3 ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન્સ છે, એનો વાયરલ લોડ ઘણો હાઈ છે, તો આવું સોર્સ પેશન્ટ અથવા તો ટર્મિનલી ઇલ સોર્સ પેશન્ટ હોય તો અગેન રિસ્ક વધે છે. વાયરલ લોડ એ રિસ્ક ફેક્ટર, એઝ આઈ ટોલ્ડ યુ, કે જેટલો વધારે વાયરલ લોડ છે એટલું ઇન્ફેક્શન થવાના ચાન્સીસ બી વધી જાય છે. ગ્લવ્સ યુઝ કરીએ તો જે બ્લડ ટ્રાન્સમિટ થાય છે એના વોલ્યુમમાં 50% ઘટાડો થાય છે, એટલે ગ્લવ્સ ઓલવેઝ શુડ બી યુઝડ. અમે બી ઇન્સિસ્ટ કરીએ ફોર ઓલ નર્સિંગ સ્ટાફ, ફોર ઓલ રેસિડન્ટ ડોક્ટર્સ, ઇન્ટર્ન્સ, વી ઇન્સિસ્ટ કે ગ્લવ્સ તો પહેરવાના જ, અને દરેક પેશન્ટ પોટેન્શિયલ એચઆઈવી ઇન્ફેક્શન હાર્બર કરે છે એવું સમજીને આપણે પહેરવાના. એવું નહીં કે આ પેશન્ટ એચઆઈવી પોઝિટિવ છે એટલે એને ડીલ કરતી વખતે હું ગ્લવ્સ પહેરું. દરેક પેશન્ટને ડીલ કરતી વખતે ગ્લવ્સ પહેરવાના અને એને સ્ટાન્ડર્ડ વર્કપ્લેસ પ્રિકોશન્સ કહેવાય અથવા તો યુનિવર્સલ પ્રિકોશન્સ કહેવાય. હોલો બોર વર્સિસ સોલિડ બોર નીડલ, એટલે સૂચર નીડલ હોય એ સોલિડ બોર હોય, એમાં કાણું ના હોય, એટલે એના કાણામાં બ્લડ રહે નહીં, બરાબર. જ્યારે હોલો બોર નીડલ હોય, સપોઝ આપણે જે એડલ્ટ્સમાં આઈવી કેન્યુલા વાપરતા હોય 18 ગેજની કે 20 ગેજની લાર્જ ડાયામીટરની હોય તો પછી રિસ્ક વધારે રહે. અને ડ્રોપ ઓફ બ્લડ છે તો જેમ જેમ એ ડ્રાય થતું જાય એમ દર 9 કલાકે there is a 10-fold decrease in infectivity. એટલે જેમ જેમ બ્લડ ડ્રાય થતું જાય એમ એના ચાન્સીસ ઓછા થતા જાય છે ઇન્ફેક્શન. હવે આપણી પાસે એક્સપોઝડ પર્સન આવ્યું, હેલ્થકેર વર્કર આવ્યા જેમને એક્સિડન્ટલ એક્સપોઝર થયું છે. તો પહેલું ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ શું છે કે ફર્સ્ટ એડ કેવી રીતના કરવાનું, બરાબર. જનરલી નીડલ સ્ટિક ઇન્જરી કેવું થયું હોય તો હ્યુમન નેચર છે કે ફટ લઈને આંગળી મોઢામાં મૂકી દે, તો ધેટ રિફ્લેક્સિસ શુડ બી બ્લન્ટેડ. એક અવેરનેસ રાખી, પેનિક ના કરતા થોડું ફર્સ્ટ એડ એટલે સોપ એન્ડ વોટરથી એ તમે સાફ કરી નાખો, બરાબર. એટલે ફર્સ્ટ એડ પહેલું કરવું પડે. સેકન્ડ સ્ટેપ, એસ્ટાબ્લિશ એલિજિબિલિટી ફોર પીઈપી.
કે કોઈ બી પેશન્ટ છે તો મેં જેમ કીધું કે એનું ઇવેલ્યુએશન કરી અને એ પીઈપી માટેનું એલિજિબલ કેન્ડિડેટ છે કે નહીં એ નક્કી કરવાનું છે. એનું કાઉન્સેલિંગ કરવાનું છે, કારણ કે ઘણા બધા પ્રશ્નો હોય કે આ દવા લઈશ શું આડઅસર થશે, આની કેટલી એફિકસી છે, બીજું શું ધ્યાન રાખવાનું. એટલે કાઉન્સેલિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. assessing the need for PEP અને prescription. એટલે see, giving post exposure prophylaxis is a two-way decision. બે બાજુનો નિર્ણય છે. એટલે એના પછી પીઈપી પ્રિસ્ક્રાઇબ કરી બેઝલાઇન ઇન્વેસ્ટિગેશન શું કરવાના રહે અને ફોલોઅપમાં શું કરવાનું રહે, આટલા 6 સ્ટેપ્સ આપણે ફોલો કરવાના હોય છે. તો એક્સપોઝર કેવી રીતના મેનેજ કરે કે વી શુડ ટ્રેન ધ હેલ્થકેર વર્કર્સ કે આંગળી ઉપર ઇન્જરી થઈ તો ફટ લઈને મોઢામાં ના મૂકી દેવાનું. ઇન્સ્ટેડ it should be washed with soap and water. એ એરિયાને રબ નથી કરવાનું, કોઈ કોસ્ટિક વસ્તુ કે એન્ટીસેપ્ટિક નથી યુઝ કરવાનું, કે બ્લીચ કે આલ્કોહોલ અને સ્પિરિટ નથી યુઝ કરવાનું, કારણ કે એનાથી શું થશે કે એ ઇન્જરી વધશે, એની જે મ્યુકોઝલ ઇન્જરી છે એ વધશે અને એના કારણે ઇન્ફેક્શન સ્પ્રેડ થવાના ચાન્સીસ બી વધશે. એટલે ફર્સ્ટ એડ બધાને શીખવાડવી પડે અને પછી જે ડેઝિગ્નેટેડ ફિઝિશિયન હોય એમને તરત જ તાત્કાલિક મળવાનું કહેવું પડે. આંખોમાં શું કરે તો આંખોને વોટર પાણીથી સ્પ્લેશ કરીને ધોઈ કાઢવાની, માથું પાછળ રાખી અને આંખો પર પાણી પોર કરી શકાય. કોન્ટેક્ટ લેન્સ હોય તો કોન્ટેક્ટ લેન્સ રહેવા દઈ, પહેલા પાણીથી આંખો ધોઈ અને પછી કોન્ટેક્ટ લેન્સ કાઢી તેને સાફ કરવાના. આંખોમાં નેચરલી આંખોમાં કે મોઢામાં આપણે સાબુ કે ડિસઇન્ફેક્ટન્ટ વાપરવાનો હોતો નથી. મોઢામાં બી ઇમિડિયેટલી જે ફ્લુઇડ હોય એ થૂકી કાઢવું પડે અને મોઢામાં કોગળા કરી લેવાના હોય વોટર કે સલાઈનથી, અને સોપ કે ડિસઇન્ફેક્ટન્ટ વાપરવાનું નથી. હવે કેવી રીતના નક્કી કરીશું કે આ જે પણ આવ્યા છે હેલ્થકેર વર્કર એને પીઈપી ની જરૂર છે કે નહીં? તો પહેલા તો જે ફ્લુઇડ્સ જોયા કે પહેલા જે ફ્લુઇડ્સ જોયા આપણે કે બ્લડ છે કે કોઈ બોડી કેવિટી ફ્લુઇડ છે કે સીમેન છે કે એવું કોઈ પોટેન્શિયલી ઇન્ફેક્શિયસ મટીરિયલ હતું કે નહીં એ નક્કી કરવાનું. જો ના હોય તો પીઈપી ની જરૂર નથી, જો હોય તો કેવું એક્સપોઝર થયું છે, એટલે કે સ્કિન ઇન્ટેગ્રિટી એટલે કે સ્કિનમાં ઇન્જરી થઈ છે કે મ્યુકસ મેમ્બ્રેન ઉપર છંટકાવ થયો છે એ બોડી ફ્લુઇડનો, તો એનું વોલ્યુમ જોવામાં આવે કે કેટલા અમાઉન્ટ, 1-2 ટીપા બ્લડ હતું તો એક્સપોઝર કોડ 1 આવે. જો વધારે બ્લડ હતું, આખો ફુવારો છૂટ્યો છે આંખમાં કે મોઢામાં, કે વધારે અમાઉન્ટ ઓફ બ્લડ થી નીડલ સ્ટિક ઇન્જરી કે શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટ થી થઈ છે તો એક્સપોઝર કોડ 2 આવે. તો એમાં પીઈપી રિક્વાયર્ડ છે. જો પરક્યુટેનિયસ એક્સપોઝર થયું હોય, જો ઇન્જરી સ્કિનમાં થઈ હોય તો એની સિવિયરિટીમાં જોવું પડે કે સપોઝ નાની ઇન્સ્યુલિન સિરિંજની નીડલથી થયું અથવા તો સુચર નીડલ જે સોલિડ છે એનાથી થયું કે ખાલી સ્ક્રેચ થયું છે, તો એક્સપોઝર કોડ 2 આવે. અને વધારે સિવિયર ઇન્જરી હોય, હોલોબો નીડલ હોય, 18 ગેજ કે 20 ગેજ નીડલ જેને આપણે પેશન્ટની વેઇનમાંથી કાઢી છે, એમાં બી બ્લડ છે વિઝિબલ અથવા ડીપ ઇન્જરી છે, તો એને એક્સપોઝર કોડ 3 કહેવામાં આવે છે. એક્સપોઝર કોડ 1 એટલે ઓછું રિસ્ક પણ રિસ્ક ખરું, એક્સપોઝર કોડ 3 એટલે વધારે સિવિયર રિસ્ક રહે છે. આ જે વાત કરી કે માઇલ્ડ, મોડરેટ અને સિવિયર એક્સપોઝર આપણે નક્કી કરીએ પહેલા તો આ વસ્તુ નક્કી કરતા 2 કે 3 મિનિટ થાય. પેશન્ટ જોડેની વાતચીત અને જે હકીકતો જાણીને આપણે નક્કી કરી શકીએ કે આ એનું એક્સપોઝર
નું રિસ્ક માઇલ્ડ છે, મોડરેટ છે કે વધારે સિવિયર છે. સોર્સ કોડ મેં કીધું તો એમ બીજી વસ્તુ આપણે સોર્સ પેશન્ટને જોવાનું હોય. સોર્સ પેશન્ટ HIV નેગેટિવ છે તો પીઈપી ની જરૂર નથી. પણ છતાં બી એક વસ્તુ જે આપણે ધ્યાનમાં રાખવાની છે વિન્ડો પીરિયડ છે, કે વિન્ડો પીરિયડ છે, પેશન્ટનું હાઈ રિસ્ક બિહેવિયર છે, એ બધું બી જો આપણને હિસ્ટ્રી મળતી હોય તો જાણવું જરૂરી છે. HIV પોઝિટિવ હોય પેશન્ટ પણ એસિમ્પ્ટોમેટિક હોય, CD4 કાઉન્ટ સરસ છે, સપોઝ વાયરલ લોડ અનડિટેક્ટેબલ છે, તો એનું રિસ્ક ઓછું રહે છે, એટલે એને સોર્સ કોડ 1 કહેવામાં આવે છે. જ્યારે મેં બીજું પેશન્ટ જે ડિસ્ક્રાઇબ કર્યું કે જેને 2-3 ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન છે, જેનો CD4 બહુ જ લો છે, જેનો વાયરલ લોડ બહુ વધારે લેક્સમાં છે, તો એનાથી રિસ્ક વધી જતું હોય છે, એને સોર્સ કોડ 2 કહેવામાં આવે છે. અમુક સિચ્યુએશનમાં મેં જેમ કીધું કે જે ક્લાસ 4 સપોઝ નીડલ્સ છે, એને નીડલ શેડરમાં નથી નાખ્યું અથવા પણ ભેગું કરી રહ્યા છે ફોર ડિસ્પોઝલ, અથવા તો કોઈ ટેબલ પર નીડલ મૂકી દીધી છે, જેનું આપણને સોર્સ પેશન્ટ નથી ખબર, તો એને સ્ટેટસ અનનોન કહેવામાં આવે છે. તો એક્સપોઝર કોડ અને સોર્સ કોડ બંનેને ભેગા કરીને આપણે નક્કી કરીએ કે પીઈપી ની જરૂર છે કે નહીં. એક્સપોઝર કોડ 1 હોય ને સોર્સ કોડ 1 હોય તો પીઈપી ઇઝ નોટ વોરંટેડ. બાકી બધા સિચ્યુએશનમાં પીઈપી રેકમેન્ડેડ છે, જેમાં એક્સપોઝર કોડ 1, 2 કે 3 હોય. એક્સપોઝર કોડ 1 સાથે સોર્સ કોડ 2 એટલે ખરાબ પેશન્ટ હોય, અથવા તો વધારે સિવિયર એક્સપોઝર હોય, તો આઈધર વેમાં વી રેકમેન્ડ પીઈપી, અને પીઈપી ઇઝ રેકમેન્ડેડ ફોર 28 ડેઝ. 28 દિવસ સુધી આપણે પીઈપી આપવાની. સોર્સ કોડ અનનોન છે સપોઝ, તો શું કરવાનું? આપણને ખબર નથી કે પેશન્ટને એચઆઈવી હતું કે નહીં, તો એમાં એક્સપોઝર કોડ જોવાનો કે વધારે મોડરેટ કે સિવિયર ઇન્જરી થઈ હોય તો પછી આપણે પીઈપી આપવી પડે. રિજિયનનું પ્રેવેલન્સ, એચઆઈવી પ્રેવેલન્સ ને બધું બી ધ્યાનમાં રાખવું પડે, પણ જનરલી એ હિસ્ટ્રી મેળવવી ઘણીવાર બહુ મુશ્કેલ હોય છે. એટલે આ પ્રકારના જ્યારે બી આવે કેસીસ, ત્યારે એ ઘણું ડાયલેમા થતું હોય છે. પણ એમાં આપણે એક્સપોઝર કોડ વધારે હોય 2 કે 3 તો પછી આપણે પીઈપી આપી દેતા હોઈએ છીએ. હવે કાઉન્સેલિંગ કેવી રીતના કરવું, તો શું આપણે કાઉન્સેલિંગ વખતે શું ઇન્ફોર્મેશન આપીશું કે પીઈપી શેના માટે આપવામાં આવે છે, એચઆઈવી ઇન્ફેક્શનનું રિસ્ક શું છે, પીઈપી ના બેનિફિટ શું છે, એ આપણે જાણ કરવી પડે. મેં જેમ કીધું એમ વિન્ડો પીરિયડ છે, બેઝલાઇન એચઆઈવી ટેસ્ટિંગ ઇઝ અ મસ્ટ ફોર ધી exposed person also. બરાબર. ડ્રગ્સની શું સેફટી એફિકેસી છે, પછી સેફ સેક્સ્યુઅલ પ્રેક્ટિસીસ ક્યાં સુધી કરવાની, કે બેઝલાઇન અને 3 મંથ એચઆઈવી ટેસ્ટ નેગેટિવ આવે ત્યાં સુધી બેરિયર પ્રેક્ટિસ કરવી પડે. that also should be conveyed. એડવાઇઝ અગેન્સ્ટ પ્રેગ્નન્સી એન્ડ બ્રેસ્ટ ફીડિંગ, એટલે એનું કાઉન્સેલિંગ કરવું પડે જો ફિમેલ પેશન્ટ હોય તો. સાયકોલોજીકલ સપોર્ટ, કારણ કે ઘણીવાર એ એક્સપોઝર થયાનો ટ્રોમા એટલો બધો હોય અને એચઆઈવી નું રિસ્ક છે એવું જાણીને બી ઘણાને સાયકોલોજીકલી દે બીકમ અનસ્ટેબલ, તો આપણે એ સપોર્ટ બી કરવો પડતો હોય છે. એટલે આ બધું કરી અને બેઝલાઇન ટેસ્ટિંગમાં એચઆઈવી, હિપેટાઇટિસ સી, હિપેટાઇટિસ બી નું ટેસ્ટિંગ પણ કરી લેવાનું હોય છે. જો કે આ બધા બેઝલાઇન ટેસ્ટ કરીને એના રિઝલ્ટ્સની આપણે રાહ નથી જોતા, કારણ કે આપણે જે એચઆઈવી ની લાઈફ સાયકલ શીખ્યા છે એ પ્રમાણે 72 કલાકમાં તો CD4 સેલમાં થઈને એચઆઈવી ના વાયરસ બ્લડ સ્ટ્રીમમાં રિલીઝ થઈ જાય છે. એટલે પહેલા 2 કલાક છે જ્યારે વાયરસ સેલને અટેચ થાય, એ પહેલાના 2 કલાક આઈડિયલ છે. એટલે આઈડિયલી ફર્સ્ટ ડોઝ પીઈપી નો 2 કલાકમાં આપી જ દેવો પડે, અને 72 કલાક મેક્સિમમ 72 કલાક સુધી, એના પછી એની એફિકેસી ઘણી ઘટતી જાય છે. એટલે જો પેશન્ટ લેટ આવ્યું હોય તમારી પાસે તો એ પણ તમારે કન્વે કરવું પડે. આપણે
જે ડિસ્કાર્ડેડ નીડલ્સ હોય કે જેનાથી ઇન્જરી થઈ હોય એ બધાનો કોઈ ટેસ્ટ કરવાનો રહેતો નથી. સો એઝ આઈ સેડ કે પહેલા 2 કલાકમાં ફર્સ્ટ ડોઝ આપી દેવો પડે છે. ક્રમશઃ પીઈપી ની એફિકસી ઘટતી જાય છે, કારણ કે એકવાર જે વાયરસ છે એ બ્લડમાં રિલીઝ થઈ ગયા પછી એને ઇન્ફેક્શન કંટ્રોલ કરવું ઘણું મુશ્કેલ થતું હોય છે. એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખવી પડે. એવો કોઈ સમયગાળો નક્કી નથી થયો કે આટલા દિવસ સુધી જ આપવું કે આટલા દિવસ પછી ના આપવું. પણ જ્યારે બી આપણે લેટ પીઈપી પ્રિસ્ક્રાઇબ કરીએ તો એ ઇટ શુડ બી કન્વેડ કે ભાઈ એની એફિકેસી ડાઉટફુલ રહેશે, એની એફિકેસી વિશે આપણે બહુ કહી ના શકીએ. આની જે વાત કરી કે ડે 0 છે એના પહેલા 2 કલાક છે જ્યારે વાયરસ અટેચીસ ટુ ધી સેલ, 72 કલાકમાં એ વિરિયોન્સ થઈને બ્લડ સ્ટ્રીમમાં સ્પ્રેડ થવા માંડે છે. 4 to 11 ડેઝમાં એ એક્ટિવેટેડ CD4 લિમ્ફોસાઇટ્સમાં સ્પ્રેડ થઈ જાય છે અને ડે 11માં વાઇડ સ્પ્રેડ ડિસેમિનેશન થઈ જાય છે. એટલે જેટલું મોડું થાય એટલી પીઈપી ની ડ્રગ્સની એફિકેસી ઘટતી જાય છે. એનિમલ મોડલ્સના જે સ્ટડીઝ થયા છે એટલે એમાં જોવામાં આવ્યું છે કે 24-36 કલાક પછી એની એફિકેસી ઘણી ઘટે છે અને મોટા ભાગના સબ્જેક્ટ્સ આજે કેસ કંટ્રોલ સ્ટડીમાં જોવાયું છે કે 4 કલાકમાં પીઈપી આપી દીધી હતી. આ બધા જે ટ્રેનિંગ અવેરનેસ બધું વધ્યું એના પછી immediately people report to the centers or to the designated physicians. એટલે it has become easier to prescribe the PEP within 2 hours, the first 2 hours. બાકી ઘણી બધી સ્ટડીઝના આધારે એ પણ નક્કી થયું કે ભાઈ પીઈપી જ્યારે 28 દિવસ માટે આપવામાં આવે છે ત્યારે તેની એફિકસી સૌથી વધારે રહે છે. અને એ જ રેકમેન્ડેશન CDC ગાઈડલાઇન્સનું બી છે એટલે આપણે એ પ્રમાણે આપીએ છીએ. પ્રેફરેબલી પહેલા 72 કલાકમાં તો પીઈપી ચાલુ કરી દેવી જોઈએ. કોઈ બી આપણે રિપોર્ટ્સ કરાવ્યા હોય, પેશન્ટના રિપોર્ટને માટે વેઇટ નથી કરવાનું, સોર્સ પેશન્ટના રિપોર્ટના માટે કોઈ વેઇટ નથી કરવાનું, કે જે હેલ્થકેર વર્કર છે જેને ઓક્યુપેશનલ એક્સિડેન્ટલ એક્સપોઝર થયું છે એના બેઝલાઇન રિપોર્ટ માટે બી વેઇટ નથી કરવાનું. આપણે ફક્ત ને ફક્ત એક્સપોઝર કોડ, એટલે એક્સપોઝર કોડથી કેટલું રિસ્ક છે અને સોર્સ કોડથી કેટલું રિસ્ક છે એ બે વસ્તુ જ ધ્યાનમાં રાખી અને જો પીઈપી આપવાની થતી હોય તો તરત જ આપી દેવી પડે. દરેક સેન્ટરમાં, દરેક હોસ્પિટલમાં ઇમરજન્સી રૂમ છે, લેબર રૂમ છે, આઈસીયુ છે, ઓપરેશન થિયેટર્સ છે, એ બધી જગ્યાએ પીઈપી ઉપલબ્ધ હોવી જોઈએ, જેથી કરીને એટલીસ્ટ ફર્સ્ટ ડોઝ તો 2 કલાકમાં આપવામાં આવે. ધારો કે એઆરટી સેન્ટર 9 થી 5 ફંક્શન કરતું હોય તો આ બધી ઇમરજન્સીની જગ્યાએ પહેલો ડોઝ અપાઈ જાય, પછી સબસિક્વન્ટલી બીજા દિવસે પેશન્ટને એઆરટી સેન્ટરમાં મોકલી આપી શકાય છે. એટલે આ વિષયની જાણકારી બધાને હોવી જોઈએ. ફરીથી કહીશ કે આઈડિયલી 2 કલાકમાં પહેલો ડોઝ અપાઈ જવો જોઈએ અને 72 કલાકમાં પ્રેફરેબલી તો ચાલુ થઈ જ જવું જોઈએ. પીઈપી 72 કલાક પછી આપી શકો, ચોથે દાડે આવ્યું હોય પેશન્ટ તો આપણે એમ ના કહીએ કે ના હવે ભાઈ અમે નથી આપતા. આપી શકાય પણ એની એફિકેસી ખાસી ઘટી જશે. એટલે પછી ઇન્ફેક્શન થવાના ચાન્સીસ અને એના લીધે ડિસીઝ થવાના ચાન્સીસ બી વધારે રહેશે. 4 વીક એટલે કે 28 દિવસ પીઈપી આપવાની રહે છે. જે બી પીઈપી પ્રિસ્ક્રાઇબ કરે, કાઉન્સેલિંગ શુડ બી એન ઇન્ટેગ્રલ પાર્ટ. કાઉન્સેલિંગ કરવું બહુ જ જરૂરી છે, કારણ કે અમે ઘણા એવા કિસ્સા જોયા છે કે ભાઈ એની આડઅસરોના લીધે કે એના લીધે ઘણીવાર પેશન્ટ અથવા તો જે હેલ્થકેર પ્રોવાઈડર્સ હોય એમને 4 વીક પૂરા કરવામાં બી ઘણી તકલીફ પડતી હોય છે. સેક્સ્યુઅલ એસોલ્ટ કે રેપના કેસમાં બી પીઈપી એ એના પેકેજના ભાગરૂપે જ આપવામાં આવે છે, એટલે એ આપી દેવું પડે.
અને પીડિયાટ્રિક સેક્સ્યુઅલ અસોલ્ટ કેસીસ હોય તો એને પોસ્કોને રિપોર્ટ કરવા પડે. તો આ કઈ રેજીમ આપવી, કઈ દવા આપવી? એડોલેસન્ટ્સ ને એડલ્ટ્સ હોય, 10 વર્ષથી વધારે ઉંમર અને 30 કિલોથી વધારે વેઇટ હોય તો TLD એટલે ટીનોફોવિર, લેમિબુડિન અને ડોલ્યુટિગ્રેવિર આપવામાં આવે છે. ઓલ્ટરનેટ રેજીમ જો અવેલેબલ નથી, ફર્સ્ટ લાઇન રેજીમ અથવા તો કઈ કોન્ટ્રાઇન્ડિકેશન છે તો TLLPVR એટલે ટીનોફોવિર, લેમિબુડિન, લોપિનાવિર, રિટોનાવિર આપવામાં આવે છે, અથવા તો TLE એટલે ટીનોફોવિર, લેમિબુડિન, ઇફાવિરાન્સ આપવામાં આવે છે. હવે તો ઇફાવિરાન્સનો યુઝ બી નહીવત થઈ ગયો છે, એટલે જનરલી આપણી પાસે બે ઓપ્શન્સ છે, પણ ફર્સ્ટ લાઇન ઓપ્શન TLD જ રહેશે. ચિલ્ડ્રનમાં મોર દેન 6 years of age અને મોર દેન 20 kg વેઇટ હોય તો ZLD આપવામાં આવે છે, ઝિડોબુડિન, લેમિબુડિન અને ડોલ્યુટિગ્રેવિર. અને જો હિમોગ્લોબિન 9 થી ઓછું હોય તો ઝિડોબુડિનની જગ્યાએ અબાકેવિર આપવામાં આવે છે. ચિલ્ડ્રન લેસ દેન 6 years of age, લેસ દેન 20 kg તો ઝિડોબુડિન, લેમિબુડિન, લોપિનાવિર, રિટોનાવિર આપવામાં આવે છે. અને જો હિમોગ્લોબિન લેસ દેન 9 હોય તો અબાકાવિર ને ઝિડોબુડિનની જગ્યાએ આપવામાં આવે. ચિલ્ડ્રન યુઝ્યુઅલી ડોન્ટ ફોલ અંડર ધી હેલ્થકેર પ્રોવાઇડર્સ, પણ એ નોન ઓક્યુપેશનલ એક્સપોઝર, કઈ એસોલ્ટ છે, સેક્સ્યુઅલ અસોલ્ટ છે કે એવા હોય તો ચિલ્ડ્રનને આપવામાં આવે PEP. અધરવાઇઝ જે એડલ્ટ કેટેગરીમાં છે કે ટીનોફોવિર, લેમિબુડિન અને ડોલ્યુટિગ્રેવિર, that is the drug of choice. એક્સપર્ટ ઓપિનિયન માટે જો કેસ બેઝડ હોય ઘણીવાર કે સિવિયરિટી ઓફ એક્સપોઝર હોય અથવા તો એપિડેમિક પ્રેવેલન્સ, એપિડેમિયોલોજિક લાઇકલીહુડ કેટલું છે, પ્રેવેલન્સ કેટલું છે, એ બધું ના સોર્ટ થતું હોય, સ્પેશિયલી સોર્સ અનનોન વાળા જે પેશન્ટ હોય, જે પીપલ હોય, હેલ્થકેર પ્રોવાઇડર્સ હોય અથવા તો હેલ્થકેર વર્કર્સ હોય, તો એમાં એક્સપર્ટ ઓપિનિયન લઈ શકાય. અને પ્રેગ્નન્સીમાં ડિલે કરવાની જરૂર નથી કે બ્રેસ્ટ ફીડિંગ ઇશ્યુઝ હોય તો PEP ડિલે કરવાની જરૂર નથી. સપોઝ સોર્સ પેશન્ટને એડવાન્સ્ડ HIV હોય અને ડ્રગ રેઝિસ્ટન્સ સસ્પેક્ટ કરતા હોય તો આવા પેશન્ટને એક્સપર્ટ રેફરન્સ માટે મોકલી શકાય. બહુ ક્વિકલી હિપેટાઇટિસ બી વિશે વાત કરી લઈએ કે સપોઝ હિપેટાઇટિસ બી પોઝિટિવ પેશન્ટનું એક્સપોઝર થયું તો જો હેલ્થકેર વર્કરને ક્યારેય વેક્સિન ના લીધી હોય તો કમ્પ્લીટ હિપેટાઇટિસ બી વેક્સિન સિરીઝ આપવાની રહે છે. જો વેક્સિનેટેડ હોય અને anti-HBs લેવલ્સ, અહીંયા તો anti-HBs લેવલ્સ અમે કરાવતા હોઈએ છીએ, પણ તમારા સેન્ટર પર ઉપલબ્ધ ના હોય તો હિપેટાઇટિસ બી વેક્સિન બુસ્ટર કરવાનું. અને છેલ્લો ડોઝ લીધેને 5 વર્ષથી વધુ થયું હોય તો બી હિપેટાઇટિસ બી વેક્સિન બુસ્ટર આપવામાં આવે છે. anti-HBs જો લેવલ્સની ફેસિલિટી ઉપલબ્ધ હોય અને મોર દેન 10 ઇન્ટરનેશનલ યુનિટ્સ હોય તો પછી કોઈ વેક્સિનેશનની આગળ ઉપર જરૂર નથી. અહીંયા અમે હિપેટાઇટિસ બી, ઇમ્યુનોગ્લોબ્યુલિન બી આપતા હોઈએ છીએ, પણ એ જનરલી ટર્શરી કેર સેન્ટર્સ કે એમાં અવેલેબલ હોય છે. અધરવાઇઝ આ ગાઈડલાઈન ફોલો કરવાની રહે છે. બેઝલાઇન ઇન્વેસ્ટિગેશન્સમાં HIV, હિપેટાઇટિસ સી, anti-HBs, AG, CBC એક કરાવી લેવાનું અને સીરમ ટ્રાન્સઅમાઇનેઝિસ એટલે લીવર ફંક્શન ટેસ્ટ કરાવવાના રહે છે. આ બધું બેઝલાઇન સીરો સ્ટેટસ જાણવા માટે કરવામાં આવે છે. ફોલોઅપ 7 દિવસ, 14 દિવસ, 28 દિવસ અને 12 વીક્સે કરવામાં આવે છે. સીરો કન્વર્ઝન માટે એટલે સીરો કન્વર્ઝનના જે સિમ્ટમ્સ હોય એના માટે 3 થી 6 અઠવાડિયા સુધી વોચ કરવાનું રહે છે. એ દરમિયાન બ્રેસ્ટ ફીડિંગ, પ્રેગ્નન્સી અને બ્લડ ડોનેશન અવોઇડ કરવાનું રહે છે. ઇફ ધ પેશન્ટ ઇઝ નોટ ઓલરેડી પ્રેગ્નન્ટ તો પછી પ્રેગ્નન્સી બેરિયર કોન્ટ્રાસેપ્શન ઇઝ એડવાઇઝ. ફોલોઅપ લેબોરેટરી ઇન્વેસ્ટિગેશનમાં 2 ને 4 અઠવાડિયે CBC, ક્રિએટિનિન, શુગર કરવામાં આવે છે. શુગર ઇઝ ફોર પેશન્ટ્સ ઓન ડોલ્યુટિગ્રેવિર. 6થા અઠવાડિયે, 12મા અઠવાડિયે અને 24 અઠવાડિયે એટલે કે 6 મહિને ફરી HIV ટેસ્ટ કરવામાં આવે છે. HIV ટેસ્ટ 6 મહિને બી નેગેટિવ હોય તો પછી
લાર્જલી આ પેશન્ટને ભવિષ્યમાં આ જે થયું છે એક્સિડેન્ટલ એક્સપોઝરના કારણે HIV થવાની શક્યતાઓ રહેતી નથી. આ બી સ્ટડીઝના આધારે ડિરાઈવ થયું છે, એટલે આપણે એવું કોન્ફિડન્ટલી કન્વે કરી શકીએ. પીઈપી ડ્રગ્સ મેં કીધું એમ તમારા સેન્ટરમાં રાઉન્ડ ધ ક્લોક 24 કલાક ઉપલબ્ધ હોવી જોઈએ. જે ટર્શરી કેર સેન્ટર્સ હોય ત્યાં કેઝ્યુઅલ્ટી, ઓટી, લેબર રૂમ, ઇમરજન્સી વોર્ડ બધે અવેલેબલ જ હોય છે. કોને મળવું એ બી નક્કી હોવું જોઈએ, જેથી હેલ્થકેર પ્રોવાઈડરને ખ્યાલ રહે કે એણે ક્યાં જઈને રિપોર્ટ કરવાનું છે. એની એક્સપાયરી ડેટ ચેક કરતા રહેવી પડે અને ડોક્યુમેન્ટેશન કરવું બહુ જ જરૂરી છે. તો પોસ્ટ એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ ની વાત થઈ, પણ આને તો સેકન્ડ બેસ્ટ અપ્રોચ. તો બેસ્ટ અપ્રોચ શું છે? તો ઇટ ઇઝ સેડ કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. આપણે જોઈએ કે આ બધું આ જે બી એક્સિડન્ટલ એક્સપોઝર થાય તો 52% ઇઝ ડ્યુરિંગ યુઝ ઓફ ધ શાર્પ ઓબ્જેક્ટ. એટલે જ્યારે ઇન્જેક્શન આપતા હોય કે શાર્પ કોઈ સ્કાલ્પેલ યુઝ કરતા હોય કે સુચર નીડલ યુઝ કરતા હોય ત્યારે ખાસ કોશિયસ રહેવું જોઈએ, કારણ કે 52% ઓફ ધ ટાઈમ એના યુઝ વખતે જ આમાંથી એક્સિડન્ટલ એક્સપોઝર થાય છે. તો એને યુનિવર્સલ પ્રિકોશન્સ, એટલે યુનિવર્સલ પ્રિકોશન્સ એટલે દરેક પેશન્ટ પોટેન્શિયલી HIV ઇન્ફેક્શન ટ્રાન્સમિટ કરી શકે છે એવું માનીને ચાલવાનું હોય. એવું નહીં કે આ પેશન્ટનો રિપોર્ટ પોઝિટિવ છે તો જ એને આપણે કેર કરીએ, તો જે આપણે બધા પ્રિકોશન્સ લઈએ એવું ના હોય. એટલે યુઝ ઓફ ગ્લવ્સ, યુઝ ઓફ સોપ એન્ડ વોટર, હાથ ધોવા પડે ફ્રીક્વન્ટલી, નો રીકેપિંગ ઓફ નીડલ્સ. નીડલને કેપ ફરી ચડાવતા મેક્સિમમ નીડલ સ્ટિક ઇન્જરીઝ થાય છે, એટલે કોઈ બી યુઝડ નીડલને ફરી રીકેપ કરવાની કોશિશ નહીં કરવાની. બધા જ સેમ્પલ્સ, બ્લડ અને બોડી ફ્લુઇડના બધા સેમ્પલ્સ પોટેન્શિયલી ઇન્ફેક્શિયસ છે એવું માનીને ચાલવું પડે. શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો યુઝ વખતે ખાસ સાવધાન રહેવું પડે અને એના ડિસ્પોઝલમાં બી સાવધાની વર્તવી પડે. તો HIV ટ્રાન્સમિશનને એક મિનિમલ પોસિબિલિટી બનાવવા માટે થઈને યુનિવર્સલ વર્ક સ્ટાન્ડર્ડ વર્કપ્લેસ પ્રિકોશન્સ બધાએ ફોલો કરવા જોઈએ. પીઈપી ની જો જરૂર હોય તો 2 કલાકની અંદર અને પ્રેફરેબલી 72 કલાકમાં આપી દેવી જોઈએ. ઇટ શુડ નોટ બી ડિલેડ. ડોક્યુમેન્ટેશન અને રિપોર્ટિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. દરેક હેલ્થકેર વર્કરને સેન્સિટાઇઝ, આજે તમે આ સેમિનાર સાંભળ્યો તો તમારે ત્યાં કામ કરતા તમામ લોકોને આ વિશે અવેરનેસ આપવી જરૂરી છે. અને risk of transmission of HIV is also at more risk of getting infected with hepatitis B ને C. એટલે જ્યારે બી આવા પેશન્ટથી એક્સપોઝર થાય તો ફક્ત HIV નહીં, હિપેટાઇટિસ બી અને સી ના ઇન્ફેક્શનના બી ચાન્સીસ રહેતા હોય છે. એટલે આ સેશન પરથી જે બી તમે ગેધર કર્યું હોય, જે બી જાણ્યું, એ તમારી ડ્યુટી બને છે કે તમારા સેન્ટરમાં જેટલા બી હેલ્થકેર વર્કર્સ છે એ લોકોને આ બાબતની અવેરનેસ આપો. થેન્ક યુ. Thank you so much, ma'am. Any questions from the participants? હા હા ના ના હા that is किसी को कोई सवाल पूछना हो तो पूछ सकते हैं, माइक एक्सेस दिया गया है. Ma'am, I don't think there are any questions. Thank you so much for facilitating this session. Thank you for your time, ma'am. thank you. Thank you, everyone. We'll conclude this session now.